नमस्कार, जय माताजी। हूँ विनोद सिंह सोलंकी। आज रोज लाइव थवानुं कारण ए छे के 3 થી 4 દિવસ पहला पीटीवीटी ग्रांट बाबते प्रांत साहेब ने अथवा टीडीओ साहेब ने अथवा तालुका प्रमुख साहेब ने जे गैररीति थई छे ग्रांटो बाबते ते बाबते जे सरपंचो अने जे पंचायतो ग्रांट नथी मळी तेवा सरपंचश्रीओए जाते जईने आवेदन आपेल छे। जे आवेदन आपेल छे ते आवेदन ना अनुसंधानमां मंगळवार अने बुधवार सुधीमां जे लेखितमां जाण करेल छे ए प्रमाणे आ सरपंचो साथे कोई संवाद करवामां नहीं आवे, आ पंचायतो साथे कोई संवाद करवामां नहीं आवे, ग्रांट बाबते कोईपण जातनी चर्चा करवामां नहीं आवे तो गुरुवारे सवारे 11 वागे कपड़ोंज प्रांत कचेरीए जे सरपंचश्रीओने ग्रांट नहीं मळेल ए तमाम सरपंचश्रीओ उपवास तथा धरना पर बेसवामां छे, जेथी करीने मारो आ विडियो जे ते तंत्र सुधी, जे ते अधिकारी सुधी अने जेनाथी गैररीति थई होय त्यां सुधी जरूरथी पहोंचाडजो। तो आ वातनुं आगळ शुं करवुं शुं न करवुं ए खबर पड़े। 2 દિવસની અંદર जो आ वातनो कोई जवाब કે કોઈ જાતનો સંવાદ કરવા સરપંચો સાથે કરવામાં નહીં આવે તો આ બાબતે જે પણ રીતે લડવાનું હોય એ રીતે લડી લેવા માટે અમે તૈયાર છીએ અને સક્ષમ છીએ, કારણ કે ખોટું થયું છે એ પાક્કું છે। કારણ કે વાયુવેગે જાણવા મળેલ છે વાત કે આયોજન તો આ વખતે જિલ્લા સદસ્યોના હસ્તક કરવામાં આવેલ છે, તો કેમ જિલ્લા સદસ્યના હસ્તક જો કરવામાં આવેલ હોય તો પછી જિલ્લા સદસ્યને એવું તો નથી ને કે હું પણ એક જિલ્લા સદસ્ય તરીકે ઇલેક્શન લડ્યો હતો, જેના કારણે કદાચ મારી ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ આપવામાં નથી આવી અને જે પંચાયતે મને મદદ કરી હતી તે પંચાયતોમાં પણ ગ્રાન્ટ આપવામાં નહીં આપી। સદંતર આ બાબતે 100% આ રીતે પોતાના મનમાં વેરઝેર રાખી જેમ એમની સરકારની ગ્રાન્ટ હોય, એમની ભાજપની શાસનની ગ્રાન્ટ હોય તે રીતે અમારી સાથે ખોટું કરેલ છે અને અમને જાણી જોઈને અણગમા કરીને ગ્રાન્ટ આપવામાં આવેલ નથી, જેના 2 દિવસની અંદર જો કોઈ ડિસિઝન નહીં આવે, જો કોઈ સંવાદ કરવામાં નહીં આવે ગ્રાન્ટ બાબતે તો આ બાબતે અમે ગુરુવારે તમામ સરપંચશ્રીઓ જે ગ્રાન્ટમાંથી વંચિત રહ્યા છે તે સરપંચશ્રીઓ કપડવંજ પ્રાંત કચેરી સાહેબની અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી આગળ મેદાનમાં અમે ધરણા ઉપવાસ પર બેસવાના છીએ। જય હિન્દ, જય માતાજી।